નમસ્તે મિત્રો, ભક્તિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રાદ્ધ પક્ષમાં શા માટે કાગવાસ નાખવામાં આવે છે તેના વિશે આજે આપણે વાત કરીશું। કાગડો બહુ ચતુર અને ચાલાક પક્ષી છે। કાગડાને સહેલાઈથી પકડી શકાતો નથી। વળી કાગડો જે કાવ કાવ કરીને કર્કશ અવાજ કાઢે છે તે માનવ જાતને પસંદ નથી હોતો। તેમ છતાં આપણે બધા શા માટે શ્રાદ્ધ પક્ષમાં હોશે હોશે કાગવાસ કહીને કાગડાને બોલાવી સારું સારું જમાડીએ છીએ। લોકોની દૃઢ માન્યતા હોય છે કે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓ કાગડાના માધ્યમ થકી વાસ આરોગી પોતાના સંતાનોને આશીર્વાદ આપે છે અને પિતૃઓ વૈકુંઠમાં વાસ થાય છે। પરંતુ એવું નથી, એક તાર્કિક હકીકત છે। કાગડો એ કુદરતનો પરોક્ષ સફાઈ સેવક છે। આખું વર્ષ કાગડાઓની જમાત માનવ વસ્તીએ કરેલી ગંદકી સાફ કરીને વધેલું ઘટેલું કે એઠવાડ આરોગી સડો થતો અટકાવે છે। મરેલા પશુ પક્ષીઓના મૃતદેહને પણ કાગડાઓ ફોલીને ખાઈ જાય છે અને એ રીતે એક પ્રકારની સફાઈ આપોઆપ થઈ જાય છે। કાગડાઓના ગુરુ કાક ભૂસુડીજીએ ભગવાન સાથે બહુ તાર્કિક દલીલો કરી અને જણાવ્યું કે મારા હાથ નીચે ફોજને દરરોજ એઠું જૂઠું ખાવાનું મળે છે, પરંતુ તેમને પણ સારું સારું ખાવાના ક્યારેક તો અભડકા જાગે કે નહીં। આથી ભગવાને રાજી થઈને કાક ભૂસુડીજીને જણાવ્યું કે મને તમારી કાગસેના આખું વર્ષ પર્યાવરણ જાળવવામાં આડતરી રીતે મદદ કરે છે। તેથી દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ સુધી જે માનવજાત કાગસેનાને ધિક્કારે છે તે જ માનવજાત હોશે હોશે તમારી કાગસેનાને સામે ચાલીને પાસે બોલાવીને કાગવાસના સ્વરૂપે સારી સારી વાનગીઓ જમાડશે। આથી દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓ કાગડાના સ્વરૂપમાં વાસ લેવા આવે છે તેવું સમજીને આપણે કાગવાસનો શ્રાદ્ધ કરીને દૂધ, પૂરી, ખીર, શીરો, ભજીયા વગેરેનો વાસ નાખીએ છીએ। દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગડાઓને પોતાના પિતૃઓના આત્માની શાંતિ માટે કાગવાસ નાખીએ છીએ। આમ કુદરતી મનુષ્યને હાથો બનાવી કાગસેનાને વર્ષમાં એકવાર સારું જમાડવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરીને કાગડાઓ પ્રત્યેનું ઋણ ચૂકવી દીધું છે। માટે જ આપણે શ્રાદ્ધ પક્ષમાં દર વખત કાગવાસ નાખીએ છીએ અને કાગસેનાને સારું સારું જમવાનું કાગવાસ તરીકે ખવડાવીએ છીએ।